ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાજુ અને બ્રોકલીનું શાક. તો એના સારું આપણે જોવે કાજુ. તો આ કાજુ આપણે ગરમ પાણીમાં પલાળીને રાખી દેવાના 2 થી 3 કલાક માટે, એટલે એકદમ પોચા થઈ જાય, આ રીતના સોફ્ટ થઈ જાય. અને એક આપણે લીધી છે બ્રોકલી, અને એક નાખશું એમાં કેપ્સિકમ અને લીલા મરચાં. આપણે તો આમાં આપણે લાલ મરચું નહીં વાપરીએ, એટલે લીલા મરચાં થોડાક વધારે નાખ્યા છે આપણે. તો તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી શકો. આપણે 2 થી 3 તીખા અને બીજા મોરા એ રીતે લીધા છે. લસણ લીધું છે આપણે 6 થી 7 કળી આટલી, અને થોડુંક આદું, થોડીક આપણે 2 ચમચી જેટલી ઘરની તાજી દૂધની મલાઈ લીધી છે. થોડોક નાખશું એમાં મસાલો. તો તમે મસાલો કોઈ પણ મસાલો નાખી શકો, મેગી મસાલો, કિચન કિંગ મસાલો કે ગરમ મસાલો કોઈ પણ તમે. તો મેગી મસાલો છોકરાઓને થોડોક વધારે ભાવતો હોય તો આપણે એ નાખશું એટલો. અને નોર્મલ બેસિક મસાલામાં જો હે આખું જીરું, ધાણા જીરું, હિંગ, બસ. આપણામાં બીજા મસાલા નથી વાપરવાના. મીઠું જો હોય સ્વાદ પ્રમાણે, અને તેલ જો હે, બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. અને પાણી જરૂર પડે એ પ્રમાણે એમ. તો પહેલાં આપણે આની પેસ્ટ બનાવી લેવું, મરચાં ને આદું ને એ બધું. તો આને મિક્સર જારમાં લઈ લેવું. અને લસણ, તો લસણને આપણે આ રીતે એમાં થોડાક ટુકડા કરીને લઈ લેવું, મોટી કઢી છે એટલે. અને મરચાં, તો મરચાં આપણે એ જ રીતે ટુકડા કરીને આમાં લઈ લેવું. મેં થોડુંક પાણી નાખીને આની આપણે પેસ્ટ બનાવી લેવું. તો આમાં આપણે થોડુંક પાણી નાખશું, આ રીતે 2 ચમચી જેટલું જ, આ રીતનું. હવે એને પીસી લેવું આપણે. તો આની આપણે આ રીતે પેસ્ટ બનાવી લીધી, આ રીતનું પીસી લેવાનું. તેને અત્યારે સાઈડમાં રાખી દઈ. અને આપણે આ બ્રોકલી છે, બ્રોકલી અને કેપ્સિકમ બેયને આપણે સુધારી લેવું. તો આ ભાગ કાઢી નાખશું આપણે. તો આ રીતે આપણે સુધારી લેવું, આ રીતનું. તો બ્રોકલી આપણે આ રીતના ટુકડા કરી લીધા છે, અને આને આપણે પહેલાં આખી જ ધોઈ નાખી હતી. તો હવે આપણે આ કેપ્સિકમ છે એને આપણે સુધારી લેવું. તો અને આપણે આ વચ્ચેનો ભાગ બીને આ કાઢી નાખીશું. જે સફેદ ભાગ હોય એ કાઢી નાખવાનો. આને આપણે મીડિયમ ટુકડા કરી લેવું, આ રીતના. તો આને આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. હવે આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આ કડાઈમાં આપણે ગેસ ચાલુ કરશું. આમાં નાખશું તેલ વઘાર માટેનું. તો 1 ચમચા જેટલું આપણે તેલ નાખવાનું છે. આ વાસણ પોળું છે એટલે તમને થોડુંક વધારે લાગશે, પણ એટલું આપણે આ રીતનું 2 પાવડા જેટલું આપણે એમાં તેલ નાખવાનું છે. તેલને ગરમ થવા દેવું. જો ઓમ વધારે લાગે પણ એટલું નહીં લાગે. આપણે શાકમાં જે રીતે તેલ નાખતા હોય વઘારમાં એ રીતે નાખવાનું. તો આને ગરમ થવા દેવું. તો ત્યાં સુધીમાં આપણે આ કાજુ છે એને આપણે લઈ લેવું મિક્સર જારમાં. એકદમ સરસ પલળી ગયા. થોડાક ગરમ પાણીમાં પલાળીએ ને એટલે તરત પલળી જાય. થોડાક આપણે ઉપરથી ગાર્નિશ માટે રાખશું. આને આપણે પેસ્ટ બનાવવાની છે, તો એમાં આપણે નાખવું પડે પાણી. તો આ રીતે કાજુ આટલા બુડે એટલું પાણી આપણે નાખવાનું એમ. પછી જરૂર પડે તો વધારે નાખવાનું એમ. આને આપણે પેસ્ટ બનાવવાની છે. તો પહેલાં આપણે વઘાર કરી લેવું, એટલે એ ચડે ત્યાં સુધીમાં આપણે પેસ્ટ બનાવી લઈએ એમ. તો તેલમાં આપણે નાખીશું જીરું આખું,
નાખશું હિંગ. જીરું આ રીતનું લાલ થવા દેવાનું. હવે એમાં આપણે આ નાખી દઈશું બ્રોકલી. અને તેલમાં જાય એટલે એકદમ સરસ કલર લીલો થઈ જાય. આમાં નાખી દઉં આ કેપ્સિકમ. હવે એમાં નાખી દઉં આપણે આ પેસ્ટ બનાવી આદુ મરચાં ને લસણની. અને આપણે થોડીક વાર પકાવી લઈશું. ધીમો ગેસ રાખીને મીડિયમ. વચ્ચે વચ્ચે હલાવતા રહે. ચોટે નહીં એનું ધ્યાન રાખવાનું. ધીમે ધીમે હલાવતું રહેવાનું એમ. ત્યાં સુધીમાં આપણે આની પેસ્ટ બનાવી લઈશું કાજુની. તો આને આપણે પીસી લીધું. સારી રીતની પેસ્ટ બનાવી લેવાની છે. તો પલળેલા એકદમ હોય ને એટલે અસલ થઈ જાય. હા, આ બ્રોકલી ને કેપ્સિકમ એ આપણે પાકી ગયું. થોડુંક જ કાચું છે, સેજ અમથું. તો હજી પાકશે થોડુંક. તો આમાં હવે આપણે નાખી દઉં સ્વાદ પ્રમાણે મીઠું. કાજુની પેસ્ટ આવે એટલે એ પ્રમાણે થોડુંક મીઠું નાખવાનું. થોડુંક નાખશું એમાં ધાણા જીરું. અને આ મસાલો મેગી મસાલો. આને મિક્સ કરી દઉં. ગેસ આપણે ધીમો જ રાખ્યો છે. આમાં નાખી દઉં આપણે આ મલાઈ. અને મિક્સ કરી લેવું. હવે પાકતા વાર નથી લાગતી. બ્રોકલી ફટાફટ પાકી જતી હોય. હવે આમાં આપણે નાખી દઉં આ કાજુની પેસ્ટ. ગેસ ધીમો રાખશું. અને આમાં થોડુંક પાણી નાખીને આપણે નાખશું 2 ચમચી જેટલું. આ રીતે એટલે આમાં બધી પેસ્ટ હોય એ આવી જાય. થોડીક વાર પકાવી લે હું આને 2 મિનિટ માટે. તો આને આપણે 2 મિનિટ જેવું પકાવી લીધું. તો આ રીતે તેલ છૂટું પડવા માંડશે. એકદમ મસ્ત ટેસ્ટ લાગશે આનો. અને તમારે હજી થોડુંક પાતળું કરવું હોય તો તમે વધારે પાણી નાખી શકો. પણ આ રીતનું ખાવાની મજા આવશે. તમે પરોઠા ખાઓ કે ભાખરી કે ગમે એ રોટલી આવીને ખાઓ આ રીતનું. તો થોડાક ઉપરથી લીલા ધાણા નાખી દઉં આપણે. અને મિક્સ કરી દઉં. આ રીતનું આપણે મસ્ત ટેસ્ટ આવશે. એકદમ સરસ. તો આપણે આને ગેસ બંધ કરી દેવું.
તમારે લાલ મરચું નાખવું હોય તો નાખી શકો, પણ આનો ટેસ્ટ વધારે સારો આવશે એમ. તો આને ઉતારી લેવું આપણે અને સર્વ કરી લેવું. ઉપરથી આપણે કાજુ થોડાક નાખીશું આ રીતે ગાર્નિશ માટે. તો તૈયાર છે આપણું કાજુ અને બ્રોકલીનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કાજુ અને બ્રોકલીનું શાક.